ઉપલેટામાં સ્વરોજગાર મેળામાં સુવિધાના અભાવને લઈને આક્રોશ. સ્વરોજગાર મેળો 2 દિવસ અગાઉ બંધ કરાતા વળતરની માંગ કરાઈ. હાલમાં સરકાર દ્વારા અનેક જગ્યાએ મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતે પોતાના રીતે પગભર થઈ રોજગાર મેળવી શકે તે માટે સ્વદેશી સ્વરોજગાર મેળાનું ઉપલેટા ખાતે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓ દ્વારા અંદાજે 50થી પણ વધુ વિવિધ સ્વદેશી આઇટમોના સ્ટોલ રાખવામાં આવ્યા, જેને લઈ મહિલાઓ પોતાની રીતે રોજગાર મેળવી સ્વનિર્ભર થઈ શકે. આ આયોજનમાં સુવિધાના અભાવને લઈ મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો, જેમાં આ મેળામાં પ્રાથમિક સુવિધા માટે દરેક સ્ટોલ પર પીવાના પાણીની અછત, સ્ટોલ પર કચરાપેટી ન હોવી, મહિલા માટે બાથરૂમની સુવિધાના અભાવ સહિત આવા ભવ્ય આયોજનમાં ક્યાંય ફાયર સેફટીની પણ તકેદારી રાખવામાં નહોતી આવી. નગરપાલિકા દ્વારા ફક્ત 8 દિવસમાં જ આ મેળાને બંધ કરી દેવાનું કહેવામાં આવતા તમામ મહિલાઓએ વિરોધ કરીને આયોજકો સહિત ઉપલેટા નગરપાલિકા પ્રમુખ તેમજ ધારાસભ્ય પાસે રજૂઆતો કરી, છતાં કોઈ ઉકેલ ન આવતા સરકાર આવા રોજગાર મેળા કે જેમાં સુવિધાનો અભાવ હોય તેવા મેળાનું આયોજન કરવું ન જોઈએ. અહેવાલ વિપુલ ધામેચા, ઉપલેટા. ભારતીબેન આહિર, સામાજિક કાર્યકર, રાધેશ્યામ ગ્રુપના પ્રમુખ. આજે આપણે 5 તારીખથી જે આ કાર્યક્રમ ચાલુ થયો છે, એમાં એમની તારીખ 14 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાનો હતો. આ જે કાર્યક્રમ છે એ સરકારશ્રીનો કાર્યક્રમ છે. જો સરકારશ્રી આવડા બધા કાર્યક્રમ કરતા હોય તો આયા જે સ્ટોલ બધા છે બેનો, એટલે કે એમ કે છે કે બેનો પગભર થાય. આમાં બેનો પગભર કેવી રીતે થાય? આયા કોઈ પણ જાતની સુવિધા નથી ફાયરની, કારણ કે કપડાનો સ્ટોલ હોય, કોઈ આગ લાગે બીજું થાય, નથી પોલીસની કોઈ એવું, અને રાત્રે આ બધા લોકોનો સામાન પડ્યો હોય તો ભગવાન ભરોસે મૂકી જવાનું. અને આજે અહીંથી જે નગરપાલિકાના જે કોઈ કાર્યકર હોય એ આવ્યા હતા અને એને કીધું કે તમે આજે ખાલી કરી દો. એટલે આ લોકોએ પોતે કેટલો આજે માલ લઈ આવ્યા છે. છેલ્લા 2 દિવસ માટે એમને એવું હોય કે અમારે કંઈક વેપાર થાય, અને જે બધા સ્ટોલ વાળા છે એ હાવ નાના સમાજમાંથી આવે છે અને પોતાની રોજીરોટી માટે આવે છે. એટલે અને સરકારશ્રીને જો આવડા મોટા કાર્યક્રમ કરે છે અને આવીને એનું મન પડે એવી રીતે જો આ સરકારશ્રી કાર્યક્રમ કરતા હોય તો આમાં આવતા સમયમાં આમાં કોણ ભાગ લેશે? એટલે સ્વદેશી મેળાનું જે આયોજન કર્યું છે એમાં સુવિધાના નામે હાવ ઝીરો છે, કોઈ પણ જાતની સુવિધા નથી. એટલે ખાસ કરીને આ અમારો જે સંદેશો બધા બહેનોનો છે કે આ 14 તારીખ સુધી એક પણ બહેનો અહીંથી કોઈ સ્ટોલ હટાવશે નહીં, અને કદાચ હટાવવાનું કહે અને ધરાર કદાચ પ્રેશર કરશે કોઈ રાજકીય, તો સરકારશ્રીને કઈ આવા કાર્યક્રમ બંધ કરો આ મેળાવડા. અને ખાસ કરીને કે જો આ બધા સ્ટોલો હટાવશે, અમે બધા બહેનો અત્યારે મક્કમ છે, અને જો આ સ્ટોલો હટાવવામાં આવશે તો એનું જે કઈ વળતર છે 2 દિવસનું જે વેપારનું એ બધા બહેનોને એને ચૂકવવું પડશે. આ 50 સ્ટોલો જે છે એ બધાનું સરકાર શ્રી વળતર આપે. જય શ્રી કૃષ્ણ.